चलो हालो गया लेक्चर में આપણે ત્રીજા દાખલા સુધી જોયું હતું બરાબર। હવે આજે આપણે ચોથો પાંચમો અને છઠ્ઠો આ ત્રણ દાખલાઓ જોઈ દાખલાઓ ગણી અને ચેપ્ટર ને આપણે અહીંયા પૂર્ણ કરશું બરાબર। તો ચોથા દાખલાની રકમ છે કે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા ત્રિજ્યા કેટલી છે 10 સેમી 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે એટલે કેન્દ્ર આગળ શું બનાવે છે એ કાટખૂણો 90 અંશનો ખૂણો બરાબર। તેને અનુરૂપ પહેલું આપ્યું છે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો બરાબર। લઘુ વૃત્તખંડ કીધો છે અને ગુરુ વૃત્તાંશ કીધો છે એનું ક્ષેત્રફળ શોધો। પાઈ બરાબર આપણને આપ્યા છે 3.14 બરાબર। તો ચલો આકૃતિ દોરું છું અહીંયા ધ્યાન આપજો। चौथा नंबर નો દાખલો છે त्रिज्या से r बराबर આપણને આપ્યા છે 10 સેમી r બરાબર કેટલા આપ્યા છે 10 સેમી અને તે અહીંયા કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે કાટખૂણો એટલે થીટા બરાબર કેટલા થાય 90 બરાબર। તો આપણને શું કીધું છે લઘુ વૃત્તખંડ એટલે આટલો ભાગ થાય ધ્યાન રાખજો। एक आ भागનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એક ગુરુ વૃત્તાંશ એટલે આ બ્લુ પેન થી જે ભાગ હું છાयांकित કરું છું એટલો ભાગ શું થાય ગુરુ વૃત્તાંશ। ગુરુ વૃત્તખંડ કીધો નથી બરાબર। હવે ધ્યાન રાખજો અહીંયા લખીએ આપણે r બરાબર 10 સેમી અને થીટા બરાબર 90 બરાબર છે। હવે જો આપણે લઘુ વૃત્તખંડ શોધવો હોય તો આવો આપણો લઘુ વૃત્તાંશ છે બરાબર। એમાં આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ આખો જે લઘુ વૃત્તાંશ છે એમાંથી આપણે ત્રિકોણ OAB આ OAB નું ક્ષેત્રફળ આપણે શું કરવું પડે બાદ કરવું પડે તો આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે બરાબર। તો ડાયરેક્ટ આપણે લખવું હોય તો તમે એવું લખી શકો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર। હવે અહીંયા આપણને પાઈ બરાબર 3.14 લો એવું કીધું છે। પાઈ બરાબર શું કીધું છે 3.14 રકમમાં ખાસ જોવાનું કે પાઈ ની કિંમત આપી છે કે નથી આપી બરાબર। હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 બરાબર માઈનસ ત્રિકોણ OAB। હવે ત્રિકોણ OAB કેવો છે કાટકોણ ત્રિકોણ છે કેવો છે કાટકોણ ત્રિકોણ। તો એમાં આપણે લખીએ 1/2 પાયો ગુણ્યા વેધ। તો પાયો શું થશે આ OB ને તમે પાયો લેશો તો આ OA શું થાય એનો વેધ કારણ કે અહીંયા શું બનાવે છે કાટખૂણો અને OA પાયો લો તો OB એનો વેધ તો 1/2 આપણે શું લખીએ OA ગુણ્યા OB ચાલે 1/2 OA ગુણ્યા OB બરાબર। અથવા તો કોઈ વિદ્યાર્થીઓની એવી ઈચ્છા થતી હોય પહેલા આપણે લઘુ વૃત્તાંશનું અલગથી મેળવી લઈએ ત્રિકોણનું અલગથી મેળવી લઈએ પછી બંનેની બાદબાકી કરીએ તો પણ ચાલે બરાબર। હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ
3.14 છે એટલે 314 ના છેદમાં 100 ગુણ્યા r સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10 એટલે 100 થયા ગુણ્યા થીટા એટલે 90 છેદમાં 360 આની કિંમત આટલી થઈ માઈનસ 1/2 ગુણ્યા 10 ગુણ્યા 10 OA અને OB પણ કેટલા છે 10 ગુણ્યા 10 જો કોઈની ઈચ્છા એવી થતી હોય કે r વર્ગ હવે આ OA અને OB એ પણ શું છે વર્તુળની ત્રિજ્યાઓ છે તો અહીંયા r ગુણ્યા r એટલે r વર્ગ પણ થાય અને r વર્ગ કોમન કાઢીને ગણતરી કરો તો પણ ચાલે બરાબર છે તો હવે અહીંયા આ 100 કેન્સલ બરાબર હવે 9 4 36 બરાબર છે હવે અહીંયા 2 પંચા 10 તો અહીંયા શું વધ્યું 314 ભાગ્યા 4 અને અહીંયા શું વધ્યું 5 ગુણ્યા 10 314 ભાગ્યા 4 તો પહેલા આપણે ભાગાકાર કરી નાખીએ 314 ભાગ્યા 4 7 4 28 બરાબર કેટલા વધશે 3 વધશે ને 29 30 અને 31 3 વધશે 4 ઉતરા એટલે 34 તો 7 4 28 અને 7 પંચુ 35 થાય બરાબર કે ભૂલ નથી થતી આપણી જોજો અહીંયા પાઈ ની કિંમત 314 r એટલે 10 ગુણ્યા 10 થીટા એટલે 90 બરાબર ચાર 8 ચોક 32 થાય ને બરાબર કેટલા વધ્યા 2 હવે ભાગ ચાલશે નહીં એટલે અહીંયા પોઈન્ટ તો આપણે અહીંયા 0 1 ઉતારી શકીએ બરાબર એટલે 4 5 ને 20 એટલે ભાગાકાર આપણને કેટલો મળશે 78.5 ભાગાકાર આપણને 314 ભાગ્યા 4 કેટલા મળ્યા 78.5 તો અહીંયા આપણે લખીએ કે વધ્યું છે શું આપણી જોડે તો કે 314 ભાગ્યા 4 માઈનસ 50 5 10 50 એટલે આ કેટલો મળ્યો આપણને 78.5 માઈનસ 50 બરાબર કેટલા મળશે આપણને 78.5 માઈનસ 50 એટલે 50.0 થાય અહીંયા 5 અહીંયા 8 પોઈન્ટ ના પોઈન્ટ 7 માઈનસ 5 એટલે 28 એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે 28.5 લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે 28.5 સેમી સ્ક્વેર બરાબર હવે આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે કોનું ક્ષેત્રફળ મેળવવાનું છે આ ઉપરના વાદળી રંગથી જેને આપણે અંડરલાઈન કરી છે તો ગુરુ વૃત્તાંશનું તમારે મેળવવું હોય તો આ આખા વર્તુળમાંથી આપણે આ લઘુ વૃત્તાંશનું બાદ કરવું પડે લઘુ વૃત્તાંશનું આપણે શું કરવું પડે બાદ કરવું પડે હવે લઘુ વૃત્તાંશનું આપણને મળ્યું છે કેટલું 78.5 લઘુ વૃત્તાંશનું કેટલું મળ્યું આપણને 78.5 બરાબર તો ગુરુ વૃત્તાંશનું મેળવવું હોય તો વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવું પડે કારણ કે એ તો અહીંયા આપણે મેળવી દીધું છે 78.5 બરાબર કારણ કે આ લઘુ વૃત્તાંશનું છે ને તો આ લાઈન વાળો જે ભાગ આવે એ શું આવશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો અહીંયા લખીએ કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર ડાયરેક્ટ લખું છું પાઈ r સ્ક્વેર માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર એટલે પાઈ ની કિંમત 314 ના છેદમાં 100
ગુણ્યા r નો વર્ગ એટલે 10 નો વર્ગ કેટલો થાય 100 માઈનસ લઘુગુણાંક નું કેટલું મળ્યું 78.5 બરાબર તો અહીંયા 100 કેન્સલ વધશે શું તો કે 314 માઈનસ 78.5 તો બાદબાકી કરીએ 314.00 માઈનસ 78.5 એટલે 78.50 લખો તો ચાલે અથવા તો સિંગલ જીરો કર્યો હોય તો પણ ચાલે તો અહીંયા જીરો હવે અહીંયા આ જીરો કાઢી નાખીએ ચલો બરાબર તો અહીંયા શું થશે 10 અહીંયા 3 તો અહીંયા કેટલા આવશે 10 માંથી 5 જાય એટલે 5 પાછા 3 માંથી 8 જાય નહીં તો અહીંયા પાછું 10 કો લેવો પડે બરાબર અહીંયા શું થઈ જાય 0 બરાબર હવે 10 ને 3 13 માંથી 8 જાય એટલે 5 હવે 0 માંથી 7 જાય નહીં એટલે પાછું શું લેવો પડે 10 કો અહીંયા શું આવશે 2 10 માંથી 7 જાય એટલે 3 અને 2 ના 2 એટલે 235.5 કેટલું મળશે આપણને 235.5 સેમી સ્ક્વેર આ શું મળ્યું આપણને તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર જો આમાં મેં કીધું એમ કે કોઈને એવી ઈચ્છા થાય કે લઘુ વૃત્તાંશનું અલગથી મેળવવું છે ત્રિકોણનું અલગથી મેળવવું છે વર્તુળનું અલગથી મેળવવું છે તો અલગથી બધા મેળવી શકે અને પછી જે પ્રમાણે બાદબાકી કરવાની હોય એ પ્રમાણે એને ગોઠવી શકાય બરાબર તો પણ ચાલે બીજી વસ્તુ કે ત્રિકોણના ક્ષેત્રફળ માટે મેં તમને પેલું sin θ/2 વાળું એક સૂત્ર સમજાવ્યું ખ્યાલ હોય બરાબર આવી રીતે હતું કે sin θ/2 cos θ/2 r² આવું હતું ને બરાબર હવે થીટા કેટલો છે અહીંયા 90 થીટા કેટલો છે 90 તો sin થીટા એટલે 90 ભાગ્યા 2 એટલે કેટલા થાય 45 અહીંયા પણ શું થાય cos 45 r નો વર્ગ એટલે 10 નો વર્ગ sin 45 ની કિંમત 1/√2 cos 45 ની 1/√2 10 નો વર્ગ એટલે 100 બરાબર તો 1/√2 એટલે શું થઈ જાય 1/2 ગુણ્યા 100 2 ગુણ્યા 50 એટલે 100 તો આમ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે આપણને 50 બરાબર એટલે ખાસ ધ્યાનમાં રાખો આ રીતે ગણતરી કરી હોય તો પણ ચાલો બરાબર ચલો હવે એના પછી પાંચમા નંબર પર ગણતરીમાં ખાસ ધ્યાન આપવાનું બરાબર સરવાળા બાદબાકીમાં નાની નાની ભૂલો થાય એટલે આપણને જવાબ મળે નહીં અમારે પણ ઘણું ધ્યાન રાખવું પડે અહીંયા તે અને ક્લાસમાં પણ બરાબર એટલે સરવાળા બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું કે જેથી આપણા દાખલામાં ભૂલ પડે નહીં એટલે કાગળ અને બોલપેન સાથે જ રાખવાની કાઈ પણ ગણતરી અહીંયા અમારે આવે ગણતરી એટલે તમારે એ ગણતરી તરત જ તમારા રફ કાગળમાં કરવાની પણ ત્યાં મોબાઈલ લઈને લઈ જવાનો બરાબર કાં તો અમુક લોકો શું કરે સાઈડમાં મોબાઈલમાં કેલ્ક્યુલેટર કાઢીને બેઠા હોય અને સાહેબ ગુણાકાર કરે એ પહેલા તો જવાબ આવી ગયો હોય ચલો એના પછી પાંચમા નંબર પર 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે ત્રિજ્યા કેટલી છે 21 સેમી બરાબર અને 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે તેને અનુરૂપ ચાપની લંબાઈ ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો બરાબર ત્રણ વસ્તુ માંગી છે આમાં તો ધ્યાન આપજો પાંચમા નંબર પર
ત્રિજ્યા કેટલી છે 21 સેમી અને ખૂણો કેટલાનો છે 60 બરાબર તો આપણને શું મેળવવાનું કીધું છે તો પહેલા તો એક આ વસ્તુ મેળવવાની કીધી છે આને શું કહેવાય ચાપની લંબાઈ બરાબર પછી આ આખો લઘુ વૃત્તાંશ અને આ એનો અંદરનો ભાગ એટલે લઘુ વૃત્તખંડ આ ત્રણ વસ્તુ આપણે મેળવવાની છે પાઈ ની કિંમત આવી છે આમાં પાઈ ની કિંમત આપણને આપેલી નથી બરાબર તો અહીંયા લખીએ આપણે સૌથી પહેલા r બરાબર અહીં r બરાબર 21 સેમી થીટા બરાબર 60 બરાબર છે તો અહીંયા લખીએ કે ચાપની લંબાઈ L બરાબર શું થાય પાઈ r થીટા છેદમાં 180 શું થાય પાઈ r થીટા છેદમાં 180 પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r કેટલા 21 ગુણ્યા 21 ગુણ્યા થીટા કેટલો કે 60 છેદમાં 180 બરાબર તો અહીંયા 6 તરી 18 બરાબર અહીંયા 3 સત્તા 21 અહીંયા 7 કેન્સલ બરાબર છે તો અહીંયા ક્યાંક ભૂલ થતી હોય એવું લાગતું નથી ને આપણે સોરી અહીંયા આપણે છે બે વખત 21 લખ્યા જો r છે ખાલી r વર્ગ છે નહીં બરાબર એટલે અહીંયા આપણે ખાલી 21 આવશે બરાબર અને 60 ને આપણે અહીંયા નજીક લઈ લઈએ એટલે 6 તરી 18 અને 3 સત્તા 21 તો 7 અહીંયા કેન્સલ બરાબર વચ્ચે શું l બરાબર 22 સેમી l બરાબર 22 સેમી હવે એના ઉપરથી આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી લઈએ શેનું ક્ષેત્રફળ મેળવી લઈએ લઘુ વૃત્તાંશનું તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બે રીતે તમે મેળવી શકો પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 અને 1/2 lr કઈ રીતે 1/2 lr મેં અલગથી નોંધમાં તમને સૂત્ર લખાવ્યું બરાબર તો અહીંયા લખીએ આપણે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 l into r 1/2 l into r તો 1/2 ગુણ્યા l કેટલા મળ્યા 22 ગુણ્યા r કેટલા 21 તો અહીંયા 11 દુ 22 બરાબર તો અહીંયા વધ્યું શું 21 ગુણ્યા 11 પહેલા 0 21 એકા 21 અને પાછું 21 એકા 21 એટલે 2 3 અને 1 તો 231 સેમી સ્ક્વેર મળશે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે 231 સેમી સ્ક્વેર 231 સેમી સ્ક્વેર બરાબર એકમમાં પણ ખાસ ધ્યાન રાખવાનું જે પ્રમાણે એકમ આપ્યો હોય એ પ્રમાણેનો એકમ આપણે લખવાનો થાય બરાબર હવે લઘુ વૃત્તાંશનું મળી ગયું ચાપની લંબાઈ મળી ગઈ બાકી શું રહ્યું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ બાકી રહ્યું લઘુ વૃત્તખંડનું તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો આખા લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડે કયા ત્રિકોણનું ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડે હવે ધ્યાન આપજો કે ત્રિકોણ કેવો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ આવી રીતે ત્રિકોણ આપ્યો છે OAB
બી આ બંને ત્રિજ્યાઓ છે 21 સેમી 21 સેમી અને આ ખૂણો આપણે 60 નો છે તો તમે 9મા ધોરણમાં જોયું છે કે પાસેની બાજુઓના માપ સમાન હોય તો એના સામસામેના ખૂણાઓના માપ પણ કેવા થાય સરખા પાસેની બાજુઓના માપ સમાન હોય તો સામસામેની બાજુ ખૂણાઓના માપ પણ કેવા થાય સરખા તો આનું માપ આપણે x ધારી લઈએ આનું માપ આપણે x ધારી લઈએ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો x x 60 બરાબર 180 તો 2x બરાબર કેટલા થાય આ 60 પેલી બાજુ જાય એટલે 120 માટે x બરાબર પણ કેટલા મળે આપણને 60 તો x નું માપ પણ કેવું મળે છે 60 એટલે ત્રણેય ખૂણાઓના માપ કેવા થઈ ગયા 60 60 60 તો એ ત્રિકોણ કેવો થયો સમબાજુ ત્રિકોણ અથવા તો એને તમે સમકોણ ત્રિકોણ પણ કહો છો બરાબર તો અહીંયા લખીએ આપણે કે ત્રિકોણ OAB માં OA બરાબર OB બરાબર 21 સેમી માટે ખૂણો A બરાબર શું થાય ખૂણો B ખૂણો A અને ખૂણો B કેવા થાય સરખા તો હવે અહીંયા લખીએ ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો O બરાબર 180 હવે અહીંયા આપણે ખૂણો A અને ખૂણો B બે સમાન છે માટે અહીંયા આપણે શું લખી દઈએ 2 ખૂણો A પ્લસ O કેટલો છે 60 બરાબર 180 માટે 2 ખૂણો A બરાબર 120 માટે ખૂણો A બરાબર કેટલા થયા 60 બરાબર આપણે શું લખી દઈએ ખૂણો B એટલે ખૂણો A અને ખૂણો B બંનેના માપ પણ આપણને કેટલા મળ્યા છે 60 60 ના બરાબર તો અહીંયા લખી દઈએ કે આથી ત્રિકોણ OAB સમબાજુ છે કેવો છે સમબાજુ છે તો સમબાજુ હોય તો એનું સૂત્ર શું છે √3/4 L² બરાબર તો અહીંયા આપણે લખી દઈએ ડાયરેક્ટ ધ્યાન આપજો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું છે 231 ડાયરેક્ટ લખો તો પણ ચાલે 231 માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ત્રિકોણ કેવો છે સમબાજુ છે તો √3/4 અને r² લખી દઈએ કારણ કે બાજુએ ત્રિજ્યા છે r નો વર્ગ તો અહીંયા 231 માઈનસ √3/4 ઇન્ટુ 21 નો વર્ગ તો અહીંયા 231 માઈનસ √3/4 ઇન્ટુ 21 નો વર્ગ 441 21 ગુણ્યા 21 બરાબર તો હવે ડાયરેક્ટ આપણે આમ લખી દઈએ કે 231 માઈનસ 441 છેદમાં 4 231 માઈનસ 441 છેદમાં 4 સેમી સ્ક્વેર હવે જો અહીંયા તમને √3 ની કિંમત આપેલી નથી જો તમારે મૂકવી હોય તો 1.73 મૂકી શકો પણ આ પાંચમા દાખલામાં આપી નથી એના પછીનો જે છઠ્ઠો દાખલો છે એમાં √3 ની કિંમત તમને આપેલી છે તો એમાં આપણે √3 ની જગ્યાએ 1.73 મૂકવાનો આમાં મૂકવાની જરૂર છે નહીં તો આપણો જવાબ અહીંયા સુધી રહેશે ક્યાં સુધી રહેશે અહીંયા સુધી બરાબર હવે બીજી એક વસ્તુ કે છઠ્ઠા નંબરનો જે દાખલો છે એ ધ્યાનથી જુઓ રકમ એની સેમ ટુ સેમ આના જેવો દાખલો છઠ્ઠા નંબરનો કે 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે છે આમાં 15 ની જગ્યાએ શું છે 21 છે ખૂણો 60 નો જ બરાબર આ 21 21 છે ત્યાં છઠ્ઠામાં શું છે 15 15
બરાબર અને 60 નો ગુણાકાર છે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. આપણે આ લઘુ વૃત્તખંડનું તો શોધ્યું, આ લઘુ વૃત્તખંડનું શોધ્યું ને, બરાબર. એટલે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ બે જ ક્ષેત્રફળ મેળવવાના છે, બરાબર. તો લઘુ વૃત્તખંડ કેવી રીતે તમે મેળવો? તો કે લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું બાદ કરો એટલે લઘુ વૃત્તખંડ, બરાબર. હવે ગુરુ વૃત્તખંડનું તમારે મેળવવું હોય તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી જે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે એ તમે બાદ કરો એટલે તમને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે, બરાબર. તો એક આપણે આ છઠ્ઠો દાખલો સેમ ટુ સેમ પાંચમા દાખલા જેવો છે એટલા માટે તમારે ઘરેથી જાતે ગણવાનો રહેશે, બરાબર. અને અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ, બરાબર. તો તમારા